જય શ્રી સ્વામિનારાયણ। આજે અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ પરમાત્માના જે બીજા પટરાણી જાંબુવંતીજી, એમનો જન્મસ્થાન અને પરમાત્માના જે જગ્યાએ જાંબુવંતીજીની સાથે લગ્ન થયેલા એ પવિત્ર જગ્યા, જેને જાંબુવાન ગુફા તરીકે ઓળખવામાં આવે છે। આપણે જ્યારે સૌરાષ્ટ્રથી દ્વારિકા જઈએ ત્યારે પોરબંદર પછી આદિત્યાણા તથા રાણાવાવની વચ્ચે લગભગ પોરબંદરથી 18 કિલોમીટરની દૂરી ઉપર પર્વતીય પ્રાંતમાં આ પવિત્ર સ્થાન આવેલું છે। જે જગ્યાએ ભાગવતજીની અંદર કથા બતાવેલી છે, અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ। બહુ સરસ રીતે આ સ્થાનને ડેવલપ કરવામાં આવ્યું છે અને સરસ મજાનું ત્યાં એક નવું મંદિર પણ બનાવવામાં આવ્યું છે। તો જોનારાને એવું લાગે કે ખાલી મંદિર છે, ગુફા નહીં હોય, પણ બાજુમાં જ ગુફામાં જવાનો રસ્તો છે। આજે તમે જોઈ રહ્યા છો એ મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણની સાથે, દ્વારિકાધીશની સાથે જાંબુવંતીજી બિરાજે છે। આપણે ઘણી વાર દર્શન કર્યા હોય કે ભગવાનની સાથે રૂક્ષ્મણીજી બિરાજતા હોય, પરમાત્માની સાથે રાધિકાજી અખંડ બિરાજમાન હોય, પણ જાંબુવંતીજી બિરાજતા હોય એવા દર્શન તમને આ સ્થાનની અંદર ખાસ જોવા મળે। તમે જોઈ રહ્યા છો કે ગુલાબી વાઘામાં બંને શ્યામ સુંદર સ્વરૂપો એના આપણને દર્શન થઈ રહ્યા છે। તો આ જ સ્થાનની અંદર જાંબુવંતીજીનું કાંડું જાંબુવાને ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં સોંપેલું અમે દર્શન કરી રહ્યા છીએ અને હવે ત્યાંથી અમે ગુફા તરફ જઈ રહ્યા છીએ। તો ભાગવતજીની અંદર એવી કથા આવે છે કે જ્યારે દ્વારિકામાં સત્રાજીત નામના યાદવને સૂર્યનારાયણે સ્યમંતક મણી આપ્યું। આ તમે દર્શન કરી રહ્યા છો ગુફાના। એકદમ પહોળી વિસ્તારવાળી આ ગુફા છે। જ્યારે આપણે અંદર ઉતરતા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે અંદર કેટલી બધી સંકળાશ હશે, પણ હકીકતમાં એવું નથી। થોડી લાઇટોની પણ વ્યવસ્થા છે, એટલે તમે જોઈ રહ્યા છો આછું આછું અજવાળિયું પણ છે। ક્યાંક ક્યાંક તમને શિવલિંગના દર્શન થાય છે અને જે નીચેનું પૃથ્વીનું જે પેટાળ છે એકદમ થોડું ભીનું અને એકદમ દરિયા કિનારાની માટી હોય એવું પોચું આપણને દેખાય છે। આ અંદરની લાઇટોનો પ્રકાશ તમે જોઈ રહ્યા છો। તો આ સ્થાનની અંદર જાંબુવાન પોતાના પરિવાર સાથે નિવાસ કરીને રહેતા। બહુ બળવાન હતા। રામાયણની અંદર પણ જાંબુવાનની કથા આવે છે। તો એ જ જાંબુવાન કૃષ્ણ અવતારમાં પણ પરમાત્માને મળેલા। ભગવાન ઉપર જ્યારે સત્રાજીત યાદવે મણી ચોરવાનો આક્ષેપ નાખ્યો ત્યારે પરમાત્મા થોડાક યાદવોને સાથે લઈ અને એ આક્ષેપને દૂર કરવા માટે સ્યમંતક મણીની શોધ માટે ભગવાન દ્વારિકાથી નીકળી અને આટલે દૂર, એટલે કે લગભગ 100 કિલોમીટરથી પણ વધારે દૂરી ઉપર ભગવાન રથારૂઢ થઈ અને યાદવોની સાથે પધારેલા। ભગવાને જ્યારે જંગલમાં પ્રવેશ કર્યો તો જે સત્રાજીતનો ભાઈ પ્રસેન જે મણી પહેરીને ગયેલો, તો એને ત્યાં મૃત હાલતમાં જોયો। કોઈ સિંહે એને મારી નાખેલો અને એ સિંહના પગલે પગલે જ્યારે પરમાત્મા ગયા તો આગળ જતા સિંહ પણ મૃત અવસ્થામાં હતો, એની પાસે પણ મણી નહોતો। ત્યાંથી પરમાત્મા જ્યારે આગળ વધ્યા ત્યારે આ સ્થાનની અંદર ભગવાન પધાર્યા છે અને આ સ્થાનની અંદર આજ જે જાંબુવાનની ગુફા, એની અંદર પરમાત્માએ જ્યાં પ્રવેશ કર્યો તો એકદમ સૂર્યનો પ્રકાશ હોય એવી ઝળહળતી ગુફા પરમાત્માને દેખાણી। એટલે ભગવાન દ્વારકાધીશ અંદર ગયા તો જાંબુવાનના જે બાળકો છે આ ગુફામાં મણીથી રમતા હતા અને બહુ સુંદર પ્રકાશ જોતા પરમાત્માને ખ્યાલ આવી ગયો કે મણી છે એ આ ગુફાની અંદર જ છે। તરત જ જાંબુવાન આવ્યા અને પરમાત્માને ઓળખ્યા નહીં, એટલે ભગવાનની સાથે ભગવાનને મણી માગ્યો। જાંબુવાને કહ્યું કે યુદ્ધ કર્યા વગર તો મણી નહીં મળે, એટલે ભગવાને એની સાથે યુદ્ધ કર્યું અને એવું કહેવાય છે કે 28 દિવસ સુધી ભગવાન અને જાંબુવાનનું આ જ ગુફાની અંદર યુદ્ધ ચાલ્યું। અતિ પ્રસાદીભૂત આ ગુફા છે અને એ યુદ્ધ પૂર્ણ થતાં 28મા દિવસે ભગવાને જોરથી જાંબુવાનને પીઠ ઉપર મુક્કો માર્યો અને એ મુક્કો લાગતાની સાથે જ એમને જ્ઞાન થયું કે આ મારા ઈષ્ટદેવ સ્વયં સીતાપતિ રામચંદ્ર છે। એટલે તરત જ જાંબુવાને ભગવાનને દંડવત પ્રણામ કર્યા અને પરમાત્માને અહીંયા આવવાનું કારણ પૂછ્યું। તમે જોઈ રહ્યા છો કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જાંબુવાન છે
અને એ સ્યમંતક મણિની સાથે પોતાની જાંબુવંતી નામના જે કન્યા છે એ પરમાત્માને આપી રહ્યા છે, એના હાથમાં કાંડું સોંપી રહ્યા છે. એવી સરસ મજાની છબી ત્યાં બિરાજે છે. થોડો લાઇટનો પ્રકાશ એના કારણે તમને સ્પષ્ટ ચિત્ર બહુ દેખાતું નહીં હોય. તો આ એ અતિ પવિત્ર જગ્યા છે. પરમાત્માએ માંડીને વાત કરી જાંબુવાનને કે અમારું આવવાનું બીજું કોઈ કારણ નથી, પણ મણી ચોરવાનો આક્ષેપ અમારા ઉપર આવ્યો છે અને એટલા માટે મણીની શોધ માટે અમે આવ્યા છીએ. અમારે મણીની જરૂર નથી, પણ આક્ષેપ જરૂરથી અમારે ટાળવો પડે એવું છે, એટલે મણી આપો. અને એ વખતે જાંબુવાને મણી આપ્યો. ભગવાન કહે છે કે હું લોકોને કેવી રીતે સમજાવીશ કે આ મેં મણી નહોતો લીધો. એટલે જાંબુવાને પોતાની જાંબુવંતી નામના જે કન્યા હતા તો એને પરમાત્માને કાંડું એનું સોંપી દીધું. અને દાઈજામાં આ જે સ્યમંતક મણી છે એ પણ આપ્યો. કારણ કે જાંબુવંતીને જ્યારે દ્વારિકાવાસીઓ જોવે ત્યારે મણી પરમાત્માએ નહોતો લીધો, જાંબુવનની પાસે હતો, એ વાત ખરેખર સિદ્ધ થાય. તો એટલા માટે ભગવાને જાંબુવંતીનું કાંડું ઝાલ્યું. અને આમ જુઓ તો જાંબુવાન છે એ રીછમાં ગણાય, તો એની કન્યા પણ એ જ રીતની હોય, પણ પરમાત્માએ એને લક્ષ્મીજીના જેવું સ્વરૂપ આપ્યું અને એને લઈ અને ભગવાન દ્વારિકા પધાર્યા. તમે જોઈ રહ્યા છો ગુફાની અંદર અમે બધે ફરી અને દર્શન કરી રહ્યા છીએ. ખરેખર પરમાત્માની પવિત્ર ચરણરજ હોય અને પ્રસાદીનું સ્થાન હોય એવો જ અહેસાસ આ ગુફાની અંદર ફરતા આપણને થાય. પરમાત્માએ 28 દિવસ સુધી જ્યાં પોતાના સ્વરૂપને ઓળખાવવા માટે જાંબુવાનની સાથે યુદ્ધ કર્યું હોય, તો આ ગુફાની એક રજ છે એ પરમાત્માની પ્રસાદીની ગણાય. એટલે અમે અહોભાવની સાથે આ ગુફાની અંદર દર્શન કરી રહ્યા છીએ. ઇતર લોકો પણ મહિમા જાણી અને દર્શન માટે અહીંયા અવારનવાર આવતા હોય છે. તો આ જાંબુવનની ગુફા છે. ભગવાન જાંબુવંતીને લઈ અને દ્વારિકાની અંદર ગયા. વિધિ પુરસ્સર ત્યાં એમના ધામધૂમથી લગ્ન થયા. અને ત્યાર પછી સત્રાજીતને બોલાવી, તમામ યાદવોને બોલાવી અને ભગવાને જે પેલો મણી હતો એ એને પરત આપ્યો. તો આ અતિ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. જો ભગવાન દ્વારિકા જવાનો મોકો આપે તો પોરબંદર સુદામાપુરીના પણ દર્શન કરજો અને આ સ્થાનના પણ જરૂરથી દર્શન કરજો. જેવો માધવપુરનો મહિમા છે, રૂક્ષ્મણીજી સાથે લગ્ન થયા, તો એવો જ મહિમા આ સ્થાનનો પણ છે. તો બધાયને ભાવથી અમારા જય શ્રી સ્વામિનારાયણ.